નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા બદલી ફેર કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવ્યો। બદલીની પ્રક્રિયાને લઈને શિક્ષકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। 2024 જિલ્લા બદલી ફેર કેમ્પનું વલસાડના બીઆરસી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો બદલી કેમ્પમાં આવ્યા હતા, પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 2235 માંથી 117 બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ હોબાળો કર્યો હતો। શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર બાબતે સરકાર શ્રી દ્વારા 16 નવેમ્બર 2024ના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં શ્રેયાનતા અને અગ્રતા મુજબ આ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે અને સરકારના પરિપત્ર મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર બાબતને લઈને 400 થી 500 જેટલા શિક્ષકોને અસર થશે તેવું શિક્ષકો જણાવી રહ્યા છે। તો શિક્ષકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। વલસાડની બીઆરસી ભવન પર શિક્ષકોનો હોબાળો જોવા મળ્યો। જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોનો હોબાળો જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ કે બહારના શિક્ષકોને સમાવવામાં આવે અન્યના થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યું છે તેમ જણાવવામાં આવ્યું છે। જિલ્લા બહારના શિક્ષકોને અન્યાય થયું। અન્ય જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજીને લઈને શિક્ષકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। જી બેન, આપનું નામ? મારું નામ ચૈતાલી પટેલ। હું છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષક તરીકે છેલ્લા 15 વર્ષથી જોબ કરું છું અને અત્યારે 15 વર્ષ પછી જ્યારે જિલ્લા ફેરનો કેમ્પ આજે વલસાડમાં થવા જઈ રહ્યો છે ત્યારે હું અત્યારે આવી છું અને જેવી રીતે અહીંયાના બધા શિક્ષકો જાણે છે, સરકારશ્રી પણ સુવિદિત છે કે 11/5/2023ના ઠરાવ પ્રમાણે પ્રકરણ L ના મુદ્દા નંબર 2 માં સ્પષ્ટ જણાવ્યું છે કે જેટલી પણ જગ્યા હોય છે એમાં 100% જગ્યા જિલ્લા ફેરબદલીથી કરવાની છે। અત્યારના વલસાડ જિલ્લામાં 26 જગ્યાઓ અગ્રતા એટલે કે જોડા કેસ માટે છે અને તે છતાં બાકીની જે જગ્યાઓ બચે છે એ પૂરેપૂરી શ્રેયાંતા યાદીને આપવાની હોય છે। એ સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ આના પછી અચાનક સોમવારે મળેલી વીસીમાં જેમ 50% પ્રમાણે ફાળવણી કરવાની આવે છે તો તેમાં અમને વાંધો નથી કે અગ્રતાવાળાને મળે છે। આજે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા ફેરબદલીના કેમ્પ થઈ રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લામાં આજે બદલી કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે। તો અહીંયા વલસાડ જિલ્લાની અંદર 235 જગ્યાઓ 1 થી 5માં ખાલી છે, તો તેમાંથી 50% જે અગ્રતાના ક્રમાંકમાં જાય છે એટલે 118 જગ્યાઓ અગ્રતામાં જશે અને 117 જગ્યાઓ એ શ્રેયાની યાદી પ્રમાણે જેની સિનિયોરિટી હશે સિનિયોરિટી પ્રમાણે એ લોકો સિલેક્ટ કરશે। તે જ પ્રમાણે 6 થી 8નો કેમ્પ આવતીકાલે છે અને એમાં પણ ભાષા, ગણિત અને સામાજિક વિજ્ઞાન એ રીતે એમાં પણ 50% અગ્રતામાં રહેશે અને 50% શ્રેયાંતા યાદી પ્રમાણે એની બદલી થશે। અને 16/11ના દિવસે જે પરિપત્ર આવ્યો છે એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે પણ અગ્રતાની સીટો દાખલા તરીકે 118 છે અત્રેના જિલ્લામાં અને જો અરજીઓ અહીંયા જેટલી છે તો 118 કરતાં ઓછી અરજી હોય અને બાકીની જે જગ્યાઓ ખાલી રહે। જી, આપનું નામ? મારું નામ ગિરીશભાઈ ગુલાબભાઈ પટેલ। હું શિક્ષક તરીકે દાહોદ જિલ્લામાં નોકરી કરું છું અને આજ રોજ રાજ્યની અંદર દરેક જિલ્લામાં જિલ્લા ફેરનો કેમ્પ ચાલી રહ્યો છે, પણ સરકારશ્રીનો એક 16/11/2024નો એક પરિપત્ર થયો જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ અગ્રિમતા અને શ્રેયાની યાદીના 2 વિભાગ કર્યા છે, જેમાં 50-50%નો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ 50% જગ્યાઓ શ્રેયાંતાના આધારે ભરો અને 50% જગ્યાઓ અગ્રિમતાના આધારે ભરો। પણ ઘણા જિલ્લામાં એવો પ્રશ્ન છે કે જ્યાં અગ્રિમતાની યાદી ઉમેદવાર નથી। અહીં વલસાડ જિલ્લાની વાત તો કરું કે જ્યાં 26 જ ઉમેદવારો છે, તો બાકીની જગ્યાઓ કોના નામની? સરકારશ્રીનો 11/5/2023નો જ્યારે બદલીનો નિયમનો ઠરાવ થયો ત્યારે ઠરાવમાં એવું ચોખ્ખું લખ્યું હતું કે પ્રકરણ L મુદ્દા નંબર 2 ની અંદર કે જે કોઈ જગ્યાઓ અગ્રિમતાના ધોરણે ફાળવવામાં આવેલ છે અને જો બાકીની જગ્યાઓ બચી જાય
તો એ શ્રેયાંકન આવતા તમામ શિક્ષકોને ફાળવવાની હોય છે. તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો વાલોડ ખાતે આજે જનજાતીય ગૌરવ દિવસના અનુસંધાને જનજાતીય ગૌરવ દિન રથયાત્રા આવી પહોંચી હતી. મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ 2024 અંતર્ગત રથયાત્રા ગુજરાતના 14 જિલ્લાઓના તમામ તાલુકાઓમાં ફરવાની છે. પ્રધાનમંત્રીએ ઝારખંડ ખાતેથી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. 50મી જન્મ જયંતિ નિમિત્તે સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ડાંગ જિલ્લાથી આ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને સૌ પ્રથમ વખત આ ગુજરાત રાજ્યમાં એની ઉજવણી કરી રહ્યા છે. તે પણ રાજ્ય સરકાર કરી રહી છે. તારીખ એટલે 15 મને કહેતા આનંદ થાય કે 15 ઓગસ્ટ અને આ બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ હોય અને તે જ દિને એકલવ્ય મોડલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવે. સમગ્ર ભારત દેશની અંદર આ એકલવ્ય મોડલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ ધવલ પટેલ અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની અધ્યક્ષસ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. સ્નેહ મિલનના પ્રારંભે ડાંગ લોકસભા સાંસદ ધવલ પટેલ અને વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ, મોરચા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓને નવું વર્ષ દરેક માટે નવી ઉર્જા, નવી ઉત્સાહ અને અપ્રિતમ સફળતા લઈને આવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આદિવાસી વિરોધ ગણાવી વિરોધ નોંધ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ધારાસભ્ય ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગામવેત, મહામંત્રી ઓ હરિરામ સાવંત, તાલુકા જિલ્લાના પ્રમુખ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધવલભાઈ પટેલ સાહેબ અંતર્ગત આવતો મેં 7 વિધાનસભા એવી રીતે પૂરા ગુજરાતમાં જે અમારું કાર્યકર્તાઓ માટે નવા વર્ષ અને દિવાળીનું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. એ રીતે વલસાડ ડાંગ લોકસભામાં 7 વિધાનસભામાંથી 6 વિધાનસભામાં અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો અને આજે ડાંગ વિધાનસભાનો અમે ભવ્ય સ્નેહ મિલનનો કાર્યક્રમ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધારાસભ્યશ્રીએ યોજ્યો હતો. એમાં પૂરા ડાંગ જિલ્લાના પાણી મંડળમાંથી અમારા હજારો કાર્યકર્તા આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા. સારી રીતે અમે બધાએ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજ્યો. એની સાથે વિકાસની વાતો પણ કરીને આવનારા દિવસોમાં સંગઠનને કઈ રીતે સશક્ત થાય એની પણ અમે વિશેષ ચર્ચા કરવામાં આવી. અને 100% ખાતરી છે જે અમે આ લોકસભામાં પણ ઇતિહાસ સર્જ્યો છે એ રીતે આવનારા વર્ષોને આવનારા દિવસોમાં ત્યાં તાલુકા ધવલભાઈ પટેલ સાહેબના તો જેમાં સાંસદ ધવલ પટેલ અને વિધાનસભાના નાયબ દંડક પણ હાજર રહ્યા હતા. નાયબ દંડક નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને તેમણે આદિવાસીઓ પર જે ચેતર વસાવાનો નિવેદન છે એ ઉપર પણ ટિપ્પણી કરી હતી. દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાંથી ફરીથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું છે. શહેરના નારણપુરાથી એસઓજીએ 25.68 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
નારણપુરાની એલિફાન્ટા સોસાયટીના 14 માળે એસઓજીએ દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે આ ટાવરના 14મા માળાના એક મકાનમાં ડ્રગ્સ છે. બાતમીના આધારે એસઓજીની ટીમ દરોડા પાડ્યા હતા. એસઓજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. કુલ 7 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગઈ રાત્રે અમારી ટીમને જે બાતમી મળેલી એના અનુસંધાને નારાયણપુરા વિસ્તારમાં રેડ કરતા 6 આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે. જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરાનો છે અને એ પ્રતાપગઢથી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકીમ ઉર્ફે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિગ્નેશ પંડ્યાનું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય 3 પેડલરો મોહમ્મદ એઝાદ, અબરાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા. જે અનુસંધાને બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ 3 જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે. એ ઉપરાંત જે મુસ્તકીમ છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપગઢ એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામદ કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરેલ છે. અને જે જિગ્નેશ પંડ્યા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતો અને એ રીતે પોતે આર્થિક ફાયદો 1000 રૂપિયા જેવો મેળવતો હતો. અને જિગ્નેશ પંડ્યા અપરિણિત હોય અને પોતાને પરિવારમાં બીજું કોઈ ના હોય અહીંયા, જેથી એ આ પ્રકારની લતમાં એ પણ ફસાયેલો છે અને 40 વર્ષથી એ પણ એડિક્ટ છે. હાલ જે પ્રાથમિક પૂછપરછ છે એમાં 3 વખત અગાઉ આવી ગયા હોય એવું મળે છે. લગભગ આ ત્રીજી વાર હશે. એને પેલા એવું મને જે પ્રાથમિક પૂછપરછ છે એમાં જણાય છે કે ભાઈ પોતાના ઘરે મિત્રોને બોલાવી અને દારૂની પાર્ટી કે એવું કરતો હતો, પણ ડ્રગ્સની પાર્ટી કરી હોય એવી આ ત્રીજી વાર જોવા મળે. ના, પ્રાથમિક દ્રષ્ટિએ હાલ કોઈ મહિલા ત્યાં ડ્રગ્સ લેવા આવતી એવું જણાય. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરના વાવડી વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાને પોતાના પ્રેમીના પંપવા પોતાના પતિથી છૂટાછેડા લેવા ભારે પડ્યા હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામ ખાતે રહેતા રાહુલ હુંબલ દ્વારા મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તો સાથે જ તેના પતિથી છૂટાછેડા પણ લેવડાવવામાં આવ્યા હતા, પરંતુ છૂટાછેડા લીધા બાદ પણ રાહુલે મહિલા સાથે લગ્ન ન કરી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં મહિલાને હાલ સંતાનમાં 2 દીકરી અને દીકરો હોવાનું સામે આવ્યું છે, જ્યારે કે આરોપી રાહુલને પણ 3 સંતાનો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક રેપની જે ફરિયાદ નોંધાણી તેમાં આ ગામના ફરિયાદી બેન અગાઉ 2022માં સુરતથી કેશોદ જતા હતા ત્યારે લક્ઝરીમાં આ ગામના આરોપી રાહુલભાઈ લાખાભાઈ હુંબલ રહે ટીમીસ ગામ તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ નાવ સાથે સંપર્ક થયેલ. ત્યારબાદ અવારનવાર તેઓને આ ફરિયાદી બેનને સુરત જવાનું હોય યા કેશોદ આવવાનું હોય તો આ ગામના આરોપીનો સંપર્ક થતાં તેઓને લક્ઝરીમાં મુલાકાત થયેલ. ત્યારબાદ તેમનો પરિચય થયેલ અને ત્યારબાદ પ્રેમમાં પરિણમેલ અને ત્યાર પછી અવારનવાર આ કામના આરોપીએ ફરિયાદી બેન સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલ. લગ્ન કરવાની લાલચ આપી અને બેન સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદી બેનના પતિ સાથે છૂટાછેડા લેવડાવેલ વગેરે હકીકત છે. આરોપીની ધરપકડ થઈ ગયેલ છે. ગુનાહિત ઇતિહાસ કંઈ નહીં. મારઝૂટ પણ કરવામાં આવી હતી આરોપીની. આ છે, એમાં મારઝૂટની કલમ લગાડેલી જ છે. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવ્યું. ઉલ્કાપિંડ અંતરિક્ષથી સંદેશવાહક વિષય પર ચર્ચા કરવામાં આવી. અનેક દેશોના 150થી વધુ ભૌતિક અનુસંધાન વૈજ્ઞાનિકો PRL અમદાવાદ પહોંચ્યા. ઇસરો ચીફ એસ સોમનાથ પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા. તો
22 નવેમ્બર સુધી 3 દિવસીય મેટમેસ 2024 કાર્યક્રમનું આયોજન ઇસરોના આદિત્ય L1 મિશનથી લઈને ચંદ્રયાનની સફળતા સુધીના કાર્યોની ચર્ચા થશે. ચંદ્રયાન 4ની તૈયારી ચાલી રહી છે, જેમાં PRLનો મુખ્ય ફાળો થશે. ये जो कॉन्फ्रेंस है ये 3 दिवसीय है और ये हमारा चौथा एडिशन है. ये एनुअल कॉन्फ्रेंस है जो कि 2021 में स्टार्ट हुई थी. फिर 2022-21 में आपको पता है कि कोविड चल रहा था तो हम लोग ऑनलाइन थे, बट लास्ट ईयर से हमने इसको इन पर्सन कर दिया है. और इस साल ये इंटरनेशनल कॉन्फ्रेंस है जिसमें करीब 15 से 20 बाहर से हमारे एक्सपर्ट्स और रिसर्चर्स भाग ले रहे हैं. ये कॉन्फ्रेंस जो है ये फोकस है जो एक्स्ट्रा टेरेस्ट्रियल ऑब्जेक्ट्स हैं जो पृथ्वी की तरफ आकर गिरते हैं, जिनको हम लोग उल्कापिंड बोलते हैं, उनकी स्टडीज या सैंपल जो हम लेके आते हैं मिशन के द्वारा और उनकी स्टडीज के बारे में. क्योंकि हमारे सोलर सिस्टम को जानने के लिए इन मैसेंजर्स को, जिसको हम बोलते हैं मैसेंजर फ्रॉम स्पेस, जो हमारे पृथ्वी पर आकर स्वयं गिरते हैं, उनकी स्टडीज से हम ये पता करते हैं कि ये कहाँ से आए, पहली चीज उनका पुराना हिस्ट्री क्या रहा है, अर्ली सोलर सिस्टम इवोल्यूशन जिसको बोलते हैं, और उसके बाद वहां पर क्या क्या प्रोसेसेस हुए होंगे और वो क्या पृथ्वी से. રાસાયણિક ખાતરની અછત મુદ્દે ગુજરાતના કૃષિ મંત્રી આપેલ નિવેદન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. લલિત વસોયાએ રાસાયણિક ખાતરની અછત મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ડીએપી ખાતર ન મળતું હોવાને કારણે ખેડૂતો હેરાન છે. ગુજરાતના કૃષિ મંત્રી ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત હોવાની પણ વાત સ્વીકારી છે. મીડિયા સામે આવીને સ્વીકાર્યું છે કે રાજ્યની અંદર રવિ પાકના વાવેતર માટે પાયાનું ખાતર ડીએપી અને એનપીકેની અછત છે. કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે ખાતરનો જથ્થો માંગ્યો છે અને અઠવાડિયાની અંદર ખાતર આવી જશે. રાઘવજીભાઈએ એક ચોખવટ કરવાની જરૂર હતી કે ખેડૂતોની જરૂરિયાત કેટલી છે અને કેન્દ્ર સરકારે ગુજરાતને ખાતરનો જથ્થો કેટલો ફાળવ્યો છે. અમારી પાસે જે માહિતી છે એ માહિતી મુજબ ગુજરાતના ખેડૂતોને જે રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેની જરૂર છે એના કરતા કેન્દ્ર સરકારે ઓછો જથ્થો ફાળવ્યો છે. અને કૃષિ મંત્રી અઠવાડિયાની અંદર ખાતર આવવાની વાત કરે છે તો કૃષિ મંત્રીને એટલો ખ્યાલ હોવો જોઈએ કે રવિ પાક વાવેતર માટેનો સમય વીતી રહ્યો છે અને પાછળથી રવિ પાકનું વાવેતર કરવામાં આવે કે લેટ વાવેતર કરવામાં આવે તો એના ઉત્પાદન ઉપર એની અસર થાય છે. એટલે કૃષિ મંત્રી શ્રી અને રાજ્ય સરકારની જવાબદારી છે કે ગમે તે વ્યવસ્થા કરીને તાત્કાલિક ખેડૂતોને ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો મંત્રી સ્વીકારી રહ્યા છે કે રાજ્યમાં ડીએપી અને એનપીકેની અછત છે. રવિ પાકના વાવેતરમાં મોડું થઈ રહ્યું છે. એક જગ્યા ઉપર તાલુકા મથકો ઉપર 300-400 ખેડૂતો રાતથી સવાર સુધી લાઈનમાં ઉભા રહે છે ત્યારે એને 2 થેલી ખાતર મળે છે. 2 થેલી ખાતરની અંદર 4 વીઘાની અંદર વાવેતર થઈ શકે. ખેડૂતોએ 10 વીઘાની અંદર વાવેતર કરવું હોય તો 10 દિવસ લાઈનમાં ઉભું રહેવું પડે. એ સ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અનાવડતને કારણે ઊભી થઈ છે અને ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ કરવામાં આવી રહી છે. ધોરાજીમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ ખડકાયા છે. ધોરાજીમાં નાભિરાજ, બ્લુ સ્ટાર રોડ અને અનેક વિસ્તારમાં પાલિકાની પરવાનગી વગરના હોર્ડિંગ્સ લાગેલા છે. ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર પર પાલિકાની કોઈ કાર્યવાહી ન થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. બ્લુ સ્ટાર સિનેમા સામે આવેલ દુકાનોની બહાર દુકાનદારો દ્વારા ટ્રાફિકને અડચણ ઊભી કરે એ રીતે હોર્ડિંગ ખડકી દેવામાં આવ્યા છે. શહેરભરમાં નગરપાલિકાની પરવાનગી વગર લગાવવામાં આવેલ હોર્ડિંગ દૂર કરવા લોકોની ઉગ્ર માંગ પણ ઉઠી છે. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર. આજે ધોરાજીમાં અનેક વિસ્તારોમાં અને બજારોમાં જે ગેરકાયદેસર હોર્ડિંગ લગાડેલા છે એ હોર્ડિંગોને તાત્કાલિક દૂર કરવા જોઈએ. અમુક હોર્ડિંગો તો એવા છે કે ટ્રાફિકની સમસ્યા પણ બને છે. લોકોને આવવા જવામાં પણ તકલીફ થાય છે. એવા ટ્રાફિકના વિસ્તારોમાં જે હોર્ડિંગ લાગેલા છે તો જે ગેરકાયદેસર હોર્ડિંગો લાગેલા છે એને જવાબદાર તંત્ર દ્વારા
કાયદેસરની કાર્યવાહી કરીને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને જે ગેરકાયદેસર જે હોર્ડિંગો લગાડે છે એના ઉપર તંત્ર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. રાહદારીઓને અવર જવરમાં અમુક વિસ્તાર છે, મેન બજાર છે કે અમુક એવા રોડ છે જે જાહેર માર્ગ ઉપર ત્યાં વચોવચ લગાડેલા છે, જેથી કરીને લોકોને ટ્રાફિકમાં પણ અવર જવરમાં પણ તકલીફ થાય છે. તાત્કાલિક હટાવવો જોઈએ અને જે ગેરકાયદેસર હોર્ડિંગો મારે છે એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ડભોઈ કારજીવાડા મસ્જિદ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની કડક કાર્યવાહી સામે આવી છે. રોડ પર ઉભેલી ખાણીપીણીની લારીઓ ઉપર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી છે. સફાઈ ચાર્જ ના ભરતા ડભોઈ પાલિકા દ્વારા 10 જેટલી ખાણીપીણીની લારીઓ જપ્ત કરી હતી. પાલિકા દ્વારા કાર્યવાહી કરતા પાલિકાની લારી સંચાલકો સામે આવતા ટોળા ભેગા થઈ ગયા હતા. પીઆઈએ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ ઘણા સમયથી ખાણીપીણીની લારીઓ દ્વારા સફાઈનો ચાર્જ ન ભરતા પાલિકાએ કડક કાર્યવાહી કરી લારીઓ જપ્ત કરી હતી. આ સાથે જ પાલિકા પ્રમુખ બિરેન શાહે જણાવ્યું હતું કે ડભોઈના મુખ્ય રોડ રસ્તાઓ પર કોઈ પણ પ્રકારનું દબાણ દુકાનદાર કે મકાન દ્વારા કરવામાં આવ્યું હોય તે સત્વરે હટાવી લે. આગામી સમયમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ તેમજ બાંધકામ પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા દબાણો તોડી પાડવામાં આવશે. જે સફાઈ ચાર્જ લેવામાં આવે છે તેમાં કાજીવાડા વિસ્તાર અને કડિયાવાડ જે એરિયા છે એમાં સફાઈ ચાર્જ એટલે કે રૂપિયા લારી ગલ્લાવાળા નતા આપતા, જેના અનુસંધાને આજે ખાસા મહિના પહેલા રૂપિયા બાકી હોય નગરપાલિકાએ લારીઓ જપ્તીનો હુકમ કરવામાં આવી છે. સાથે સાથે એ લોકોને સૂચના પણ આવી છે કે લારી ગલ્લા જે છોડાવવા આવો તો દંડ સહિત જે બાકી રકમ પડે તમારી સફાઈ ચાર્જ પેટે એ ભરી જવી ને આ કામગીરી અવિરત ચાલુ રહેશે. અમે લોકોને એવી પણ સૂચના આપી છે કે તમારે કોઈ નડતર રહેતું હોય, કોઈની પરિસ્થિતિ ખરાબ હોય તો અમે એના માટે જવાબદાર છે, અમે તમે કહેજો કરીશું. પણ 9 થી 10 મહિના સુધીનું સફાઈ ચાર્જ નગરપાલિકાને નુકસાન થતો હોય, આગો નતા આપતા એટલે આ પગલું ભરવું પડ્યું છે. સાથે સાથે પ્રજાને મારે એ પણ જણાવવું છે કે સિટી સર્વેમાંથી માપણી થઈને વ્હાઇટ પટ્ટા પાડી દરેક એરિયામાં જે નાના વિસ્તાર છે ત્યાં થયું છે. એના અનુસાર 1 થી 2 દિવસમાં દબાણ તોડવાની કાર્યવાહી પણ થવાની છે. એટલે જે લોકોએ પોતાના દુકાનો કે મકાનની ગલીઓમાં બંધ કર્યા હોય એ સત્વરે જાતે તોડી નાખશો, બાકી એ દંડ સહિત એમને વસૂલ કરવામાં આવશે. ને મારા કર્મચારી ઘરે દુકાને જઈને સૂચના આપી આવ્યા છે કે તમારું જે દબાણ હોય એ જાતે તોડી નાખવું, બાકી નગરપાલિકા એક્શન મોડમાં આવીએ છે. રાજકોટ મહાનગરપાલિકા જાણે વિવાદનો અડ્ડો બની ગઈ હોય તે ટીઆરપી અગ્નિકાંડ પછી રાજકોટ મહાનગરપાલિકા દિન પ્રતિદિન વિવાદોમાં સંપડાયેલી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. હાલ હજી ટિપ્પર 1 માં ચાલી રહેલ કૌભાંડનો વિવાદ સમેટાયો નથી, ત્યાં વાડી પાછો એક વિવાદ સામે આવ્યો છે. ત્યારે વિવાદ કંઈક એવું છે કે મંગળવારે રાજકોટ મનપાના 51માં સ્થાપના દિવસ નિમિત્તે રાત્રે DH કોલેજ ગ્રાઉન્ડમાં મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવૂડ સિંગર અમાલ મલિક, નિકિતા ગાંધીએ રાજકોટ વાસીને પોતાના સુરીલા સ્વરે જમવા આવ્યા હતા. આ તકે ચાલુ કાર્યક્રમ દરમિયાન એક યુવકનો ટોળું સ્ટેજ નજીક આવી ધસી આવતા ઉપસ્થિત પોલીસ જવાનોએ તેને દૂર કરવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયું હતું, જેના કારણે ચાલુ કાર્યક્રમમાં જ બોલિવૂડ સિંગર અમાલ મલિકે સંગીતના તાલે ઉપસ્થિત લોકોને શાંતિ રાખવા અપીલ પણ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનોએ મામલે થાળે પડવાનો પ્રયાસ કર્યો હતો. જસદણ તાલુકા કોંગ્રેસ દ્વારા CCIનું જસદણ વિંછિયા ખાતે કેન્દ્ર શરૂ ન થતા ખેડૂતોને મગફળીનું વેચાણમાં પૂરતા ભાવ ન મળતા જસદણ તાલુકા કોંગ્રેસ દ્વારા જસદણ પ્રાંત અધિકારી ગત 11 તારીખના આવેદનપત્ર પાઠવી 1 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જો 1 અઠવાડિયામાં ટેકાના ભાવે CI કેન્દ્ર શરૂ કરવામાં નહીં આવે તો ધારણા પર બેસવાનો અલ્ટિમેટમ પણ આપ્યું હતું. જો કે CIનું કેન્દ્ર શરૂ ન થતા જસદણ તાલુકા કોંગ્રેસ દ્વારા જસદણ પ્રાંત અધિકારીના પટાંગણમાં ધરણા કરી સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોને અન્યાય થઈ રહ્યું છે, જે માંગ સાથે જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ વોરા, બહાડલા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય મનસુખ સાખરિયા તેમજ જસદણ નગરપાલિકાના વિરોધ પક્ષ નેતા હરીશ ધાધલ તેમજ જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ છયાસીટ સહિત કોંગ્રેસના આગેવાનો સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહીને ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.